આજે આપણે અભ્યાસ 2 કારક વિભક્તિ પરિચય છેલ્લા વિડિયો લેક્ચરમાં જનનું કોષ્ટક છે એ આપણે કરેલું હતું, બરાબર છે? અને એ પ્રમાણેના જનનું કોષ્ટક જે છે, જનનું કોષ્ટક એટલે જન, અકારાંત, પુલ્લિંગ, અને એ પ્રમાણેના જે ઉદાહરણો છે એ આપણે કરેલા હતા, બરાબર? એ વિડિયો લેક્ચરમાં પણ મેં તમને કીધેલું હતું કે અહીંયા જે લખેલું છે એ ખાલી નોટબુકમાં ઉતારી લેવાથી અથવા તો જે ગૃહ કાર્ય છે, હોમવર્ક છે, એ ખાલી લખી લેવાથી કામ પૂરું થશે નહીં. એ આપણે પાકું કરવું પડશે, યાદ રાખવું પડશે. આજના વિડિયો લેક્ચરની શરૂઆત કરું એ પહેલા છેલ્લા વિડિયો લેક્ચરમાંથી તમે કેટલું શીખ્યા એના માટે ખાલી 5 પ્રશ્નો આપણે જોઈએ, એના જવાબ તમારે ખૂબ જ પ્રામાણિકતાથી નોટબુકમાં જોયા વગર એ તમારે લખવાના છે. જો એ 5 પ્રશ્નોના જવાબ તમને આવડે તો સમજવું કે એ કાર્ય ખૂબ જ વ્યવસ્થિત, ઉમદા તરીકાથી થયેલું છે, ખૂબ જ સારી રીતે થયેલું છે. પણ જો 5માંથી એક પણ પ્રશ્નનો જવાબ ન મળે તો સમજવું કે હજી પાકું કરવાનું આપણે બાકી છે, યાદ રાખવાનું બાકી છે. અને એક વખત એ કોષ્ટકો યાદ રાખવાના બાકી રહેશે એટલે ધીમે ધીમે આ જે કોષ્ટકો છે બધા ભેગા થતા જશે યાદ રાખવા માટે, બરાબર? એટલે પછી એ ધીમે ધીમે અઘરું થશે. એટલા માટે જ્યારે પણ સંસ્કૃતનો વિડિયો લેક્ચર તમને મળે છે, જેટલું પણ યાદ રાખવા માટેનું કહેવામાં આવે છે, લખવાનું તો છે જ, પણ જેટલું યાદ રાખવાનું છે એ યાદ રાખશો તો વ્યાકરણ વિભાગમાં તમારો રસ જે છે અધ્યયન કરવાનો, ભણવાનો, એ જળવાઈ રહેશે. ખાલી કરવા ખાતર જો લખી નાખશો, તમે લખવા ખાતર લખી નાખશો વ્યાકરણ, તો એનો કોઈ અર્થ સરશે નહીં, એ કાંઈ કામનું નહીં થાય. કેમ કે ચોપડીમાં છે, આપણા મગજમાં નથી, બરાબર? 5 પ્રશ્નો એવા, ઈ પેલા જનનું કોષ્ટક આપણને આવડવું જોઈએ. જનઃ, જનો, જનઃ, જનમ, જનો, જનાન, જનેન, જનાભ્યામ, જનેહ. કેટલા વિભક્તિ આવ્યા? 4થી વિભક્તિ. જનાય, જનાભ્યામ, જનેભ્યઃ, જનાત, જનાભ્યામ, જનેભ્યઃ. 6ઠી વિભક્તિ. જનસ્ય, જનયોઃ, જનાનાં, જને, જનયોઃ, જનેષુ. હે જનઃ, હે જનો અને હે જનાઃ. આ પ્રમાણેનું તમને એક કોષ્ટક આવડે જનન, અને એ યાદ રાખવું અઘરું નથી, ખૂબ જ સરળ છે, ખૂબ જ સહેલું છે, બરાબર? એટલે કોઈ એવું કહેતું હોય કે સાહેબ એ યાદ ન રહે તો એ વસ્તુ ખોટી છે, બરાબર? ખૂબ જ સરળતાથી યાદ રહી શકે એમ છે. વારંવાર રિવિઝન કરવું હોય, પુનરાવર્તન કરવું, લખીને પાકું કરવું, બરાબર? જેનાથી એનો યોગ્ય ખ્યાલ આવે આપણને. એટલે એ જનનું કોષ્ટક જો પાકું હશે તો જે 5 પ્રશ્નો હું તમને પૂછવા જાઉં છું એ તમને ચોક્કસ આવડશે. પણ જો જનનું કોષ્ટક યાદ ન હોય તો એ 5માંથી એક પણ પ્રશ્ન ન આવડે, બરાબર? પહેલો પ્રશ્ન, જન, અકારાંત, પુલ્લિંગ. ફરી વખત પ્રશ્ન, જન, અકારાંત, પુલ્લિંગ, પંચમી વિભક્તિ દ્વિવચનનું રૂપ જણાવો. જન, અકારાંત, પુલ્લિંગ, પંચમી વિભક્તિ
અને દ્વિવચનનું રૂપ જણાવો. આ પહેલો પ્રશ્ન. આવડે છે કે કેમ એ તમારે નક્કી કરવાનું છે. બરાબર. આ પ્રમાણેનો બીજો પ્રશ્ન. ભૂપ એટલે રાજા. ભૂપ અકારાંત પુલ્લિંગ તૃતીય વિભક્તિ. ભૂપ અકારાંત પુલ્લિંગ તૃતીય વિભક્તિ બહુવચનનું રૂપ જણાવો. બરાબર. ભૂપ ભૂપો ભૂપા એ પ્રમાણે રૂપ ચાલતા હતા. એટલે બે પ્રશ્નો થયા. એક જનનો પ્રશ્ન, એક ભૂપ. ત્રીજો પ્રશ્ન જે છે પાચક. આ જે હોમવર્કમાં આપેલું હતું એ શબ્દ પાચક અકારાંત પુલ્લિંગ સપ્તમી વિભક્તિ એક વચનનું રૂપ જણાવો. પાચક અકારાંત પુલ્લિંગ સપ્તમી વિભક્તિ અને એક વચનનું રૂપ જણાવો. 3 પ્રશ્નો થયા. ચોથો પ્રશ્ન. નર શબ્દ હતો. નર એટલે માણસ. નર અકારાંત પુલ્લિંગ ચતુર્થી વિભક્તિ. ફરી વખત પ્રશ્ન. નર અકારાંત પુલ્લિંગ ચતુર્થી વિભક્તિ દ્વિવચનનું રૂપ જણાવો. બરાબર. 4 પ્રશ્નો થયા. એક જનનો, એક ભૂપ, એક પાચક અને એક નર. બરાબર. હવે એ જ પ્રમાણે હસ્ત. હસ્ત એટલે શું થશે? હાથ. હસ્ત અકારાંત પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ જણાવો. હસ્ત અકારાંત પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ જણાવો. બરાબર. સાહેબ હવે આવું તો આવડી જ જાય. આ કઈ પાકું ન કરવાનું હોય. એવું જેના મનમાં હાલતું હોય ને એને આ 5 પ્રશ્નોના જવાબ ફરજિયાત ચોક્કસ લખો. આગ્રહ રાખો. એટલે ખબર પડે કે આ પાકું કરાય, કેટલું ઉપયોગી થાય અને કેટલું સહેલું પડે. બરાબર. એટલે યાદ રાખવાનો પ્રયાસ કરજો. કોષ્ટક તમને યાદ રહેશે ને એટલે આ બધામાં ખૂબ જ રસ પડશે. પણ તમે મનથી નક્કી કરી લો કે આ નહીં આવડે તો પછી વ્યાકરણ ભૂલી જાઓ. નહીં ન જ આવડે. ખ્યાલ આવે? રસ જાળવી રાખવો સંસ્કૃત વ્યાકરણમાં એ તમારા હાથની વસ્તુ છે. બરાબર. આજે આપણે 2 કોષ્ટકો કરવાના છે. તમારા માટે હોમવર્ક થોડુંક વધારે થશે. શું કામ? મુનિ નામ ઇકારાંત પુલ્લિંગ એટલે મુનિ નામ કોષ્ટક અને એ પ્રમાણે નિધિ એટલે કે ભંડાર અથવા તો ખજાનો. પદાતી પગપાળા ચાલનાર. હરિ એટલે વિષ્ણુ, ભગવાન વિષ્ણુ. અને નૃપતિ એટલે કે રાજા. બરાબર. એના કોષ્ટકો હું તમને સમજાવીશ. આ જે નીચે લીટી લખેલી છે ને 4 નામ જે લખેલા છે ને નીચે કોષ્ટકની નીચે એ તમારે જાતે લખવાના થશે. એટલે બરાબર સમજજો કયું રૂપ ક્યાં પ્રમાણે થાય છે. ખ્યાલ આવે છે? હું 4 તમને કરાવડાવીશ. પહેલું ઉદાહરણ તમે જુઓ. નિધિ નામ આપેલું છે. નિધિ અહીંયા મુનિ લખેલું છે ને. બરાબર. મુનિ નામ પ્રમાણે નિધિ નામના શબ્દો જે છે આ રૂપાખ્યાનો છે એ ચાલશે. કઈ રીતના ચાલશે? એક એક રૂપ તમને હું કહું છું. બરાબર. નિધિનું કોષ્ટક આપણે ચલાવીએ. નિધિ નામ કઈ રીતના ચાલશે? તો કે નિધિ, પછી નિધિ અને નિધય. બીજી વિભક્તિ
નિધિ નિધિન નિધિના નિધિભ્યામ નિધિભિઃ ચતુર્થી વિભક્તિમાં નિધયે નિધિભ્યામ નિધિભ્યઃ पंचमी विभक्ति निधेहे आ विसर्ग आपेलो छे निधेहे निधिभ्याम निधिभ्यः षष्ठी विभक्ति निधेहे निधयोः निधयोः निधिनाम सप्तमी विभक्ति निधो निधयोः निधिषु संबोधનમાં हे निधे हे निधि અને હે નિધયઃ આ પ્રમાણે નિધિ એટલે કે ભંડાર અથવા તો ખજાનો એના રૂપાખ્યાનો ચાલે બરાબર ત્યાર પછી પદાતિ પદાતિ એટલે પગપાળા ચાલનાર પદાતિ એટલે શું થશે પગપાળા ચાલનાર ખ્યાલ આવે છે કઈ રીતના થશે પદાતિ પ્રથમા વિભક્તિ ઈકારાંત ઓલી મુનિ પ્રમાણે પદાતિ નામ પ્રથમા વિભક્તિ પદાતિઃ પદાતિ પદાતયઃ પદાતયઃ દ્વિતીય વિભક્તિ પદાતિમ પદાતિ પદાતિન તૃતીય વિભક્તિ પદાતિના પદાતિભ્યામ પદાતિભિઃ चतुर्थी विभक्ति पदातये पदातिभ्याम पदातिभ्यः पंचमी विभक्ति पदातेः पदातेः पदातिभ्याम पदातिभ्यः કેટલામી વિભક્તિ એવા ષષ્ઠી વિભક્તિ પદાतेः पदातयोः पदातिनाम सप्तमी विभक्ति पदातो पदातयोः पदातिषु संबोधનમાં हे पदाते हे पदाति અને हे पदातयः ખ્યાલ આવે છે ટૂંકમાં મુનિ નામ છે ને આ મુનિ એટલે ઋષિ મુનિ એનું જે કોષ્ટક ચાલે છે ને એ જ પ્રમાણે આ નીચે લખેલા જે ચાર ઉદાહરણો છે એના કોષ્ટકો ચાલશે ખ્યાલ આવે છે એટલે બે કોષ્ટક આપણે જોયા એક નિધિ અને બીજું પદાતિ નિધિ એટલે કે ભંડાર અથવા તો ખજાનો અને પદાતિ એટલે કે પગપાળા ચાલનાર હવે ત્રીજું હરિ હરિનામ અહીંયા થોડું ધ્યાન રાખવું પડશે હરિ જે છે ને એ તૃતીય વિભક્તિ એક વચનમાં તૃતીય વિભક્તિ એક વચનમાં હરિના એવું નહીં થાય નગારાનો ન નહીં આવે પણ અણનો અણ આવશે હરિણા એવું થશે તૃતીય વિભક્તિ એક વચન હરિણા અને એવું જ પાછું ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં હરિનામ એવું નહીં થાય શું થશે હરિનામ જોઈએ કઈ રીતના કોષ્ટક થાય છે હરિ
હરિ હરયઃ હરિમ હરિ હરિન તૃતીય વિભક્તિ હરિણા હરિભ્યામ હરિભિઃ ચતુર્થી વિભક્તિ હરયે હરિભ્યામ હરિભ્યઃ पंचमी विभक्ति हरे हरिभ्याम हरिभ्यः षष्ठी विभक्ति हरे हरयोः हरिणाम सप्तमी विभक्ति हरो हरयोः અને હરિષુ સંબોધનમાં હે હરે હે હરિ હે હરયઃ ચોથું અને છેલ્લું ઉદાહરણ ઇકારાંત પુલ્લિંગ નૃપતિ એટલે કે રાજા નૃપતિ એટલે શું થશે રાજા હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હોય કે કઈ રીતના કોષ્ટક ચાલે છે છતાં પણ જે વિદ્યાર્થીઓને ખ્યાલ ન આવ્યો હોય એમના માટે આપણે છેલ્લું ઉદાહરણ જોઈએ મુનિ ઇકારાંત પુલ્લિંગ નૃપતિ એટલે રાજા પ્રથમા વિભક્તિમાં નૃપતિઃ નૃપતિ નૃપતયઃ નૃપતિમ નૃપતિ નૃપતિન તૃતીય વિભક્તિ નૃપતિના નૃપતિભ્યામ નૃપતિભિઃ ચતુર્થી વિભક્તિ નૃપતયે નૃપતિભ્યામ નૃપતિભ્યઃ पंचमी विभक्ति नृपतेः नृपतिभ्याम नृपतिभ्यः छठी विभक्ति એટલે કે ષષ્ઠી વિભક્તિ नृपतेः नृपतयोः नृपतिनाम सप्तमी विभक्ति नृपतो नृपतयोः नृपतिषु संबोधનમાં હે નૃપતે હે નૃપતિ અને હે નૃપતય બરાબર હે નૃપતય ખ્યાલ આવે આ પ્રમાણે મુનિ ઇકારાંત પુલ્લિંગ જે છે એના કોષ્ટક ચાલશે બરાબર તમને ખબર છે તમારે કામ શું કરવાનું છે એક વખત શાંતિથી આ બધા લખો બરાબર પાકા કરવા માટે બેસો ઈરાદાપૂર્વક પાકા કરવા માટે બેસો કરવા ખાતર નહીં બરાબર પાકું કરવા કોષ્ટક બેસો એટલે લગભગ 15 થી 20 મિનિટમાં તમે આ કોષ્ટક પાકું કરી શકો એનું કારણ છે અમુક રૂપાખ્યાનો સરખા જ ચાલે છે તમે 5 વખત એકનું એક કોષ્ટક લખો ને 5 વખત એટલે તમને ખબર પડે કે ક્યાં ક્યાં ઉપાખ્યાન સરખા ચાલે છે બરાબર પાકું કરજો એવી વિનંતી સાથે આગળનું આપણું જે બીજું કોષ્ટક છે આજનું ભાનુ એટલે કે સૂર્ય ભાનુ ઉકારાંત કેમ કે છેલ્લે ભાનુમાં ન વધતા શું આવશે ઉ એટલે છેલ્લે ઉ આવે છે એટલે શું થશે ઉકારાંત પુલ્લિંગ બરાબર સૂર્ય કેવી એવો ન એમ ન થાય સૂર્ય કેવું એવું પણ ન થાય તો શું થશે સૂર્ય કેવો એટલે પુલ્લિંગ થશે સમજાણું ભાનુનું કોષ્ટક અહીંયા લખેલું જ છે એ પ્રમાણે
જે નીચે આપેલા ઉદાહરણો છે, ક્યાં ક્યાં ઉદાહરણો? તો કે ગુરુ, સાધુ, પશુ, વાયુ અને બંધુ. બંધુ એટલે કે ભાઈ. એ પ્રમાણે એના કોષ્ટકો ચાલશે. ક્યાં પ્રમાણે? તો કે જે પ્રમાણે આ ભાનુ ઉકારાંત પુલ્લિંગ એના કોષ્ટક ચાલે છે એ પ્રમાણે ગુરુ, સાધુ, પશુ, વાયુ અને બંધુ એના કોષ્ટકો ચાલશે. હવે જેમ આ કોષ્ટકમાં મુનિ ઇકારાંત પુલ્લિંગ કોષ્ટકમાં કયું એવું નામનું રૂપાખ્યાન હતું, કયું એવું નામનું રૂપાખ્યાન હતું કે જે તૃતીય વિભક્તિ એક વચન અને ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં અલગ થતું હતું. યાદ કરો. હરિણા, હરિ શબ્દ છે, બરાબર. તૃતીય વિભક્તિ એક વચનમાં હરિણા થાય અને હરિ જે છે ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં, ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં હરિણામ થાય. એ જ પ્રમાણે આપણા આ ભાનુ ઉકારાંત પુલ્લિંગ કોષ્ટકમાં ગુરુ શબ્દ જે આપેલો છે ને, ગુરુ શબ્દ એ તૃતીય વિભક્તિ એક વચનમાં ભાનુ નામ એવું આપેલું છે, ત્યાં ગુરુ નામ એવું નહીં થાય. શું થશે? ગુરુ નામ. અને આગળ ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં ભાનુ નામ એવું આપેલું છે, એની બદલે ગુરુ નામ એવું થશે. જોઈએ દરેક ઉદાહરણ કઈ રીતના થશે. ગુરુ નામ, તો કે ગુરુ, ગુરુ દીર્ઘ થાય છે, ગુરુ, ગુરવહ, ગ, ર અને વ. ભાનવહ પ્રમાણે ગુરવહ. ખ્યાલ આવ્યો? ગુરુમ, ગુરુ, ગુરુ ન. તૃતીય વિભક્તિ એક વચન ગુરુણા, ગુરુભ્યામ, ગુરુભીઃ. ચતુર્થી વિભક્તિ ગુરવે, ગુરુભ્યામ, ગુરુભ્યઃ. પંચમી વિભક્તિ ગુરોહો, ગુરોહો, ગુરુભ્યામ, ગુરુભ્યઃ. ષષ્ઠી વિભક્તિ ગુરોહો, ગુર્વોહો, રડદો થશે, ગુર્વોહો, ગુરુનામ. ષષ્ઠી વિભક્તિ બહુવચન ગુરુનામ. સપ્તમી વિભક્તિ ગુરો, ગુર્વોહો, ગુરુષુ. સંબોધનમાં હે ગુરો, હે ભાનો પ્રમાણે હે ગુરો, હે ગુરુ અને હે ગુરવઃ. ખ્યાલ આવે છે? ગુરુનું કોષ્ટક એ પ્રમાણે ચાલશે. ધ્યાન રાખવાનું છે તૃતીય વિભક્તિ એક વચન અને ષષ્ઠી વિભક્તિ બહુવચન. એ પ્રમાણેનું આગળનું ઉદાહરણ તો કે સાધુ. પ્રથમા વિભક્તિમાં સાધુ, સાધુ, સાધવઃ. દ્વિતીય વિભક્તિ સાધુમ, સાધુ, સાધુન. તૃતીય વિભક્તિ સાધુના, સાધુભ્યામ, સાધુભીઃ. ચતુર્થી વિભક્તિ સાધવે, સાધુભ્યામ, સાધુભ્યઃ. પંચમી વિભક્તિ સાધોઃ,
સાધ્વો સાધુનામ. સપ્તમી વિભક્તિ સાધો કાનના બે માત્ર સાધો સાધ્વો સાધુષુ. સંબોધનમાં હે સાધો હે સાધુ હે સાધવ. ખ્યાલ આવે છે? તમે સરળતાથી સમજી શકો એટલા માટે ખૂબ જ ધીમે ધીમે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. બરાબર. ત્રીજું ઉદાહરણ પશુ. પશુ પશુ પશવ. બીજી વિભક્તિ પશુમ પશુ પશુન. તૃતીય વિભક્તિ પશુના પશુભ્યામ પશુભિઃ. ચતુર્થી વિભક્તિ પશવે પશુભ્યામ પશુભ્યઃ. પંચમી વિભક્તિ પશોઃ પશુભ્યામ પશુભ્યઃ. ષષ્ઠી વિભક્તિ પશોઃ પશ્વોઃ પશુનામ. સપ્તમી વિભક્તિ પશો પશ્વોઃ પશુષુ. સંબોધનમાં હે પશો હે પશુ હે પશવઃ. ખ્યાલ આવે છે? એ પ્રમાણે વાયુ. પ્રથમા વિભક્તિમાં વાયુ 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 એટલે પવન. વાયુ વાયવઃ. દ્વિતીય વિભક્તિમાં વાયુમ વાયુ વાયુન. તૃતીય વિભક્તિ વાયુના વાયુભ્યામ વાયુભિઃ. ચતુર્થી વિભક્તિ વાયવે વાયુભ્યામ વાયુભ્યઃ. પંચમી વિભક્તિ વાયોઃ વાયુભ્યામ વાયુભ્યઃ. ષષ્ઠી વિભક્તિ વાયોઃ વાયોઃ. યડ્ધ થશે વાયોઃ વાયુનામ. સપ્તમી વિભક્તિ વાયો વાયોઃ વાયુષુ. સંબોધનમાં હે વાયો હે વાયુ હે વાયવઃ. ખ્યાલ આવે? અને છેલ્લું ઉદાહરણ બંધુ એટલે કે ભાઈ. પ્રથમા વિભક્તિમાં બંધુ બંધુઃ બંધુ બાંધવઃ. શું થશે? બાંધવઃ. બંધુમ બંધુ બંધુન. તૃતીય વિભક્તિમાં બંધુના બંધુભ્યામ બંધુભિઃ. ચતુર્થી વિભક્તિમાં બંધવે બંધુભ્યામ બંધુભ્યઃ. પંચમી વિભક્તિમાં બંધોઃ બંધુભ્યામ બંધુભ્યઃ. ષષ્ઠી વિભક્તિમાં બંધોઃ બાંધવોઃ બંધુનામ. સપ્તમી વિભક્તિમાં બંધો બાંધવોઃ બંધુષુ. સંબોધનમાં હે બાંધવો હે બંધુ અને હે બાંધવો. ખ્યાલ આવે? આ પ્રમાણે તમે કોષ્ટક બનાવશો સારા અક્ષરે પાકી નોટબુકમાં લખવાના અને પછી એને પાકા કરવાના. આગળના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં
આગળના જે કોષ્ટક છે નામના રૂપાખ્યાનો એની આપણે ચર્ચા કરશું. કોષ્ટક પાકા કરવાનો આગ્રહ રાખજો અને વ્યાકરણની પાકી નોટબુકમાં સારા અક્ષરે લખજો. આગળના વિડિયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.